મોસમ એકદમ મસ્ત લાગે છે. એકદમ ઝક્કાસ મોસમ છે યાર. આ ગામડાનું મોસમ એકદમ સારું છે. સારું છે અને ફરવા લાયક છે મસ્ત. આપણે આ જો પ્લોટ દેખાય ને આ લઈ લેવો છે કાચી. બધું ત્યાં સુધી બધું ખાલી જ છે યાર. તો એક તો પ્લોટ લેવો જ પડશે આપણે. હવે થોડો આગળ જઈએ જોઈએ આપણે. આ રસ્તા થોડા બધું જરા રસ્તા બસ્તા બધું આપણે નવાસરથી બનાવવું પડશે. બધું રેડી કરી નાખ. હા હવેલી કોની છે યાર? હવેલી એક પડી જ છે યાર. એમને મત છે હવેલી છે એવું છે. હા જોવા લાયક વસ્તુ છે બધું. રાઉન્ડ સારી રહે છે યાર પવન બવન મસ્ત આવે. ગામડાનું મોસમ એકદમ સારું છે. ભાઈ તમને ગમ્યું હોય તો રાખી લઈએ, બીજું શું. રાખવું તો પડશે. એક પ્લોટ રાખી દઈએ આપણે. હા આપણે આ જગ્યા લેવી પડશે યાર. ભૈયા જગ્યા પર તો બાબુ ડોન ને હક છે. એ કોણ હે બધું છે આ જગ્યાનો મારા કરતા મોટો ડોન હે? હા ભાઈ વાત તો એવું છે કે તમારા કરતી પણ મોટો છે. બહુ રૂપિયા મળવું પડશે આપણે. એવું તો મીટિંગ રાખી લઈએ એમના સાથે. તો રાખી દો મીટિંગ સેટિંગ કરી નાખો. હા તો કરી દઈએ. ચલો એમના માણસોને મળવું તો પડશે હવે. કંઈ નહીં તો મળી લઈએ. ચલો આ બાજુ જોઈ લઈએ. તો મીટિંગનું અરેન્જ કરી નાખજે. હા હા જમીન જોઈ લઈએ પછી આપણે બધું કમ્પ્લીટ કરી નાખશું. બરોબર ને? હા બરાબર. લોકેશન તો બધું સારું છે. બસ મસ્ત જગ્યા છે યાર. બસ આ આપણે જગ્યા તો જોઈ લીધી છે. હા જગ્યા હવે લેવાની ફાઇનલ છે. બરોબર ને? તમે એ લોકોને વાત કરી લેવાની દેજો. આપણે હક કરવાનો છે. ગમે તે આપણે તને ખબર છે હું કોણ છું. હા મને તું મને ઓળખે તો છે જ. હા ભાઈ ઓળખું છું. બસ તો હલો. હા તમારું કામ થઈ જ જશે. તમારે કોઈ વાતની ટેન્શન લેવાની આવતી નથી. કીધું ને તમે મને કામ આલ્યો ને એટલે થઈ જ જશે. હા હલો. હા વાંધો નહીં થઈ જશે એ તો. હા હું શું કહું? હા એ કામ તમારું થઈ જ જશે. કોઈ વાતનો વધારે લેવાની જરૂર નથી તમારે. હું બેઠો હોઉં ને થઈ જ જશે. બાબુભાઈ. હા ભાઈ શું ચાલે? કોઈ નહીં બસ હમણાં તો આમ ચાલે. ઇલાકામાં મજા બીજી છે અને શાંતિનું વાતાવરણ છે. પેલી આપણે પેલી પાર્ટીનો ફોન આવ્યો કે નહીં? કઈ પાર્ટી? પેલા આપણે એક જમીનનો લોચો હેડતો તો. હા એનો હજી ફોન આવ્યો નથી. આપણી ટીમને સોપારી આલી છે ને એ લોકો. હા સુપારી આપી હતી, હજી ફોન નથી આવ્યો. ફોન નહીં આવ્યો? ના. એનું પતાવવાનું કરો જલ્દી કઈ. જલ્દી બતાવો. હા એનું પતાવીએ. એટલે બીજા આપણને વહેલું કીધું હતું એમ. એવું એમ? હા હા વાંધો નહીં પતાવીએ. બરાબર. એનું આપણે જલ્દી કામ પટાવવું જ પડશે. હા એ તો પતાવી નાખીએ. એ શું છે આપણા ઇલાકામાં મને તો જો શાંતિ છે. હા એટલે કઈ નવો માણસ બીજા તો હજુ સુધી આવે નહીં. અત્યારે ને નવો માણસ એમ? ના યાર નવો આપણા ઇલાકામાં કોઈ નવો પગ નહીં ના મૂકે. એવું એમ? તમારું નામ ચાલે બાપુ. કોઈ નવો માણસ તો એન્ટ્રી થવી જ ન જોઈએ. એમ નહીં બાબુભાઈ. આપણે પેલા તળાવવાળી જમીન ઉપર કબજો કરવાનો છે. પેલી તળાવ વાળી છે. હા તો આપણે કબજો કરવો જ છે. તો કરી નાખીએ. ટેન્શન શું લેવાનું છે? બાબુભાઈ બેઠો જ છે. એટલે કબજો કરી ફોન આલો ને યુઝ કરવા. હા મારો ફોન તો બહુ ફોન છે. કયો તમે બોલ લઈ જાઓ. કયો આમ લાગે તમને? ફોન યુઝ કરવા જોઈએ સારું. મારો આપણી જોડે ફોનનો ભંડાર જ છે. બોલો બાબુભાઈ. ડોન કઈ એમને એમ નથી કીધા. તમે છે તમે છોટે હા મને આ ગમે. લઈ લો. હા લઈ લે વાંધો નહીં. કોન્ટેક્ટ બીજું કરવા. હા લઈ લે વાંધો નહીં. કેમ કે તમારી ગેંગમાં તો નિયમ હે કે ફોન રાખવા દેતા નહીં. હા ગેંગમાં નિયમ હે ને. હા નિયમ છે. પણ હવે અમે તો રાખવો પડે એમ. એવું એમ? કામ બધું વધારે આવે એટલે હેન્ડલ કરવું પડે. હા એ વાત સાચી. તમારે બંનેથી હેન્ડલ કરવાનું રહેશે પાછું. હા ભાઈ.
તો તમે સંભાળી લઈશું, તમે ટેન્શન ના લેતા. એવું છે એમ? હા અને બેટા તમે ત્યાં સુધી તમારે દો વાત નહીં આવવા દઈએ. એવું એમ? હા ભાઈ, કીધું ને કામ થઈ જશે. એકવાર કીધું એટલે પતી ગયું, તમારું કામ થઈ જશે. હા, કીધું એટલે કામ થઈ જવાનું તમારું. કોણ હતું બાબુભાઈ? આ એક માણસ હતો કે એને કોઈ પહેલના બાબતનું કોઈ જમીન વિશે કે કતું જમીન કોઈ લઈ લીધી છે, હા, એટલે મને ફોન કર્યો હતો એને. કબજો થયો ને જમીન? હા, એવું જ લાગે. એટલે કોઈ આપણા સર્કલનો હોય કોઈ? હા, આપણા સર્કલનો જ છે. એટલે મને ફોન એને કર્યો છે, એટલે મારે હવે એનું કંઈ કરવું પડશે. બરાબર, કઈ ને આપણે લઈએ એનું બીજું શું. એવું એમ? કરી નાખીએ. બરાબર. એવું. બોસ બોસ ચા પાણી મંગાવું? ના, નથી પીવી, રહેવા દે હાલ. હા બાબુભાઈ પી લો ને થોડી. થોડી મંગાવી લો. હમણાં ચા નથી પીવી. વાતાવરણ એમાં તો નહીં પી, તમે પી લો થોડું, મગજ તમારે બહુ ગરમ રહે એમ. ના, નથી પીવી. રામ રામ બાબુભાઈ. તું કોણ છે? મારો ભાઈ જ આવે છે. આ દિવસ કોઈ મને રામ રામ કર્યો નથી. બાબુભાઈએ કોઈ દિવસ કોઈને રામ રામ કર્યા જ નથી, અને તું મને રામ રામ કરે છે. નમસ્તે બાબુભાઈ. હાથ જોડવાના બાબુ. હા, એમ હાથ જોડવાના મારી આગળ. હાથ ઉકળી જશે. બાબુભાઈ કામનો માણસ હોય એટલે પેલા શાંતિથી વાત કરો. એને કહો કામ પૂછો. રામ રામ કોઈને કર્યા છે બાબુભાઈ આજ દિવસ સુધી? હા. કામ પૂછો, શું કામથી આવ્યો હોય? શું કામથી આવ્યો છે બોલ. દુબઈના એક સેટ મોટો ડોન છે. એવું છે એમ? હા, કાળો ડોન. હા. એને તમારી સાથે મીટિંગ કરવી છે. મીટિંગ કરવી? કેમ મારી સાથે મીટિંગ કરવી છે એને? એને કઈ જમીનનો રાખવાની છે તમારે. કઈ જમીન? એવું છે એમ? કઈ જમીન રાખવાની છે? તમારે જે પડી છે ને તળાવવાળી. કઈ? એ તળાવ હું તાકતોય ને. તળાવ વાળી જમીન ભૂલી જશે કે આ મારો ઇલાકો, અમારા ઇલાકામાં. એક પંતુ પણ કોઈને લઈ જવું હોય ને તો બાબુભાઈને પૂછવું પડે. હા, તો બાબુભાઈ જોડે આવ્યા નથી પૂછવા? કોણ? હું આવ્યો છું. અરે આવ્યો છે. તારો બોસ વેચાઈ જાય ભાઈ, આખો અમારી જમીન ખરીદવા. એવો તો કયો બોસ છે બાબુભાઈની જમીન ઉપર હાથ નાખે છે? બોલાવે ને. તારા બોસના માથામાં બાલ નહીં હોય ને એટલા તો આ રૂપિયા આમની જોડે. હા તો ભાઈ એ પણ મારો ભાઈ કમ નથી. હા, મારાથી મોટો કયો છે? કાળો ડોન. અને એ પાછી મારી જમીનની વાત કરે છે. દુબઈમાં અને મુંબઈમાં તેમને ફેક્ટરીઓ ચાલે છે મોટી મોટી. એ તમારા શહેરમાં ચાલે, અહીંયા ને. હા તો ગામડામાં પણ રાખવાનો જ છે અહીંયા. ગામડામાં અમારા ઇલાકામાં તમને ફરકવા પણ નહીં દઈએ. અમારા ઇલાકામાં ભાઈ એમ નહીં. કોઈ પગ મૂકે તો બાબુભાઈ, પગ પણ કપાઈ જાય. બાબુભાઈ એક મિનિટ. તારા બોસને ભાઈ હાથમાં જ છે કે અમારી જમીનને સપના જોવાનું ભૂલી જાય. કેમ કે અમે અમારી તો શું જમીન, અમારા આજુબાજુ વાળી જમીન પણ અમે ના લેવા દઈએ ને કોઈ. હા, મારો બોસ ઉઠાવી લે ને, મારી નાખ, ઉઠાવી લે. બાબુભાઈ વાત કરતા બોલવાની છે. મારી નાખ, ઉઠાવી લે એને. ઘરમાં ઘૂસીને ઉઠાવી નાખ. કોણે બાબુભાઈ? કોણે? અરે ત્યારની વાત ને યાર, આખો દિવસ ફોન કરે જમીન વિશે. આપણી ટીમને ફોન કરું. ના, રહેવા દે. મીટિંગ કરવાની કે નહીં કરવાની? એ બાબુભાઈ ડિસાઈડ કરશે મીટિંગ કરવી ના કરવી એ. એટલે તમારે શું કરવાનું હોય બોલો. મારો બોસ સાથે વાત કરવાની છે તમારા બાબુભાઈ. તારા બોસ સાથે વાત કરવાની છે? તારા બોસને જો જમીન તો નહીં જ મળે તો એ વાત કરીને શું મતલબ? તારા બોસને જમીન મળવાની જ નથી. ઇજ્જતથી જતો રહે કે પાછો. ઇજ્જતથી પાછી જતો રહે. આ ઇલાકા ઉપર અમારો હાડકા ભાગીને હાથમાં આપી દઈશ. ચલો એ તો બોસ કહે છે એમ જ કરીશું. ભાઈ આને કાઢને તું ધક્કા મારીને. આ તારા ધર્મ જે થતું હોય ને, છોટે ભાડે ઠીક છે? છું, માર ને એને. અહીંયાથી નીકળ. આવતું ના. પાછી કોણે? idea આવે હવે નવા બાબુભાઈ. લાગે તમારા ઇલાકામાં તમારી ધાક ઓછી થઈ ગઈ શું? નામ ઓછું પડી ગયું લાગે બાબુભાઈ આપણું. નામ તો ભલે ઓછું પડ્યું, પણ એક દિવસ એક પણ શેરનો ડોન નહીં રહેવા દઉં. બધા ડોનને મારી નાખી. યાર પેલી પ્રોપર્ટીનું આપણે શું કર્યું છે? તમે જમીન લીધી કે નથી લીધી હજુ? યાર 2 કરોડની જમીન છે યાર, તમને કઈ ખબર નથી પડતું? 2 કરોડનો મામલો છે યાર. હા યાર
હા કઈ હા હા ભાઈ ઓલા લોકોને તમારું મગજ હલાવી નાખ્યું. શું થયું યાર? ભાઈ આપણી મીટિંગમાં બદલે ગયો હતો ને ત્યાં હા પેલા ભગુ ડોન જોડે હા ગયો તો પછી શું થયું? એ લોકોએ મને ધક્કો મારીને બહાર નીકાળ્યો. એ લોકો ખબર નથી મારા માણસને ધક્કો મારે. હજી ઓળખાણ નહીં પડી આપણે. અરે કાઉ ડોરને નથી ઓળખતા એ લોકોને ખબર નથી હજી મારો. એ લોકોને મારવા તો પડશે જ. કંઈક તો કરવું જ પડશે ભાઈ. એમ નહીં સુધરે એ લોકો, નહીં તો આપણું નામ યાર આટલું મોટું ડોન છું ને મારાથી નથી ડરતા એ લોકો. કઈ નહીં, એ લોકોને પકડીને મારવા તો પડશે જ. કંઈક તો કરવું પડશે ભાઈ. કઈ નહીં તો એક આજને ગોત, હા પછી પકડીને મારીએ, બરોબર ને? તું મને કોલ કરજે ગમે ત્યારે તને મળી જાય તો, હા બરોબર છે? પછી મેં બતાવું કે હું કોણ છું. ચાલો યાર આ હવેલી જોઈ લઈએ અને પછી એ લોકોને તો હવે માનતા છે નહીં એટલે આપણે આપણી રીતે લઈ જ લેવું છે. હવે ખરીદી જ લેવું છે આ બધું આપણે. બસ બધી સાફ સફાઈ કરી નાખે. હવે ઈમાનદારી તો આપવાના છે નહીં, હા હવે જબરજસ્તી લઈ લઈશું. કેમ કે તું મને ઓળખે તો છે. હા આપણે મુંબઈમાં બહુ બધું ખરીદી લીધેલું છે અમે. કંઈ નહીં, હવે બધું હવાઈ લઈશું આપણે. ભલે જે થાય થવા દેવું. એ બાજુથી જોઈ લઈએ. ચાલો હવે તો બધું ગાંઠી નાખીએ. હા પણ બરોબર છે. બરોબર જ છે. અહીંયાથી આમ. બધું એ! લઈ લઈશું. શું જોવો તમે લોકો? ભાઈ આ તો ઈ જ છે. મને ધક્કો મારીને બહાર કાઢ્યો. આ જ હતો? હા આ જ છે. તમે આ અમારી હવેલી ને અમારી જમીન જોવો એટલે આ જમીન હવે હું કબજે કરો. તું મને ઓળખે છે? તો હે કોણ? તું ઓળખે મને? તો હે કોણ? અલા મુંબઈનો ડોન. મુંબઈ ડોલો, મુંબઈ બ્યાનો. ઓળખે તું મને? ધક્કો હે? મારે. ઓળખે તું મને? કોની સાથે વાત કરવાની? ધમકી દે ને, કોણ? ધમકી દે ને હાલે તું. બોલા તો તું દાદાગીરી ઇજ્જત કેમ દે. કરે તું? ઇજ્જતથી નહીં છૂટે. તો એ દિવસે મને ધક્કો મારીને બહાર નીકળ્યો હતો ને. હે? બરાબર. હું મારા ભાઈ બોલાઈને આવો. મારા બે ભાઈને બોલાવવા પડશે. અલા તમે મને એકલા ભાઈ લડી જાઓ. મને એકલા ભાઈ લડી જાઓ પણ વિક્રમભાઈ. હું બાબુભાઈ મારા ભાઈ બોલાઈને લાવો. એને બોલાય ને લઈ આવજે. જમીન મમીન કઈ મળે જા. તમે ઉભા રહો. તમારી તો હશે વાત.